હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ તો નિફ્ટીમાં, તો આપણે નિફ્ટી જોઈએ તો 23,501 લાસ્ટ ડે કરતા જોઈએ તો આપણે 65 પોઈન્ટ નીચે આપણે ડાઉનમાં ક્લોઝ કરી છે. તો આપણે લાસ્ટ ડે કરતા તો 65 પોઈન્ટ આપણે નીચે ક્લોઝ કરવા અહીંયા ક્લોઝ કરી છે. પણ આપણે જોઈએ તો ફ્રાઈડે થોડી વોલેટાઇલ માર્કેટ રહી. ઉપર નીચે જોઈએ તો માર્કેટમાં આપણે જોઈએ તો અહીંયા જોઈએ વન ડે ચાર્ટમાં જોઈએ એકવાર, તો માર્કેટમાં આપણે જોઈએ તો ઉપરની મૂવમેન્ટ, ઉપર નીચેની મૂવમેન્ટ અહીંયા જોવા મળે. પણ અહીંયા જોઈએ તો સેલર વધારે હેવી રહ્યા. આપણે જોઈએ તો ફ્રાઈડે સેલરમાં થોડું વધારે એક્ટિવ જોવા મળે છે. તો આપણે આ રેન્જની જ્યાં સુધી આ રેન્જને આપણે જ્યારે 23,665 ને આપણે રેન્જને બ્રેકઆઉટ નહીં કરીએ ત્યાં સુધી આપણે 755 સુધી માર્કેટમાં જોવા મળશે. 23,500 ને આપણે બ્રેકઆઉટ 23,665 ને બ્રેકઆઉટ કરશું તો સીધા આપણે 755 સુધી અને 755 ઉપર 800 આપણે લેવલ આપણે જોવા મળશે. પણ અહીંયા જોઈએ તો આપણે અહીંયા માર્કેટમાં અહીંયા જોઈએ તો સતત આપણે 4 દિવસથી માર્કેટ એક જ રેન્જમાં જોવા મળી છે. જો સવારે ઓપન થાય એ નીચેથી અને માર્કેટ ગેપ અપ માર્કેટ રહે અને નીચે આવે, ગેપ અપ માર્કેટ રહે નીચે આવે, ગેપ અપ માર્કેટ છેલ્લા 4 દિવસથી આપણે જોઈએ તો આપણે 4 દિવસ આપણે જોઈએ તો મંગળ, બુધ, ગુરુ, શુક્ર અહીંયા પણ જોઈએ તો અહીંયા આપણે 18, 19, 20 ને 21 સતત 4 દિવસ છે. પણ અહીંયા માર્કેટમાં ઉપર નીચેની આ કેન્ડલ જો તો થોડી મૂવમેન્ટ અહીંયા જોવા મળી છે, વધારે મૂવમેન્ટ અહીંયા આપણે જોવા મળી છે. ઠીક છે. હવે જોઈએ તો અહીંયા જોઈએ તો નિફ્ટીમાં 1 અવર ચાર્ટમાં આપણે જોઈએ તો 1 અવર ચાર્ટમાં જોઈએ તો આપણે અહીંયા જોઈએ તો કે 18 તારીખથી માર્કેટ ગેપ અપ માર્કેટ રહે, પછી થોડું ટાઈમ હોલ્ડ કરે, પછી થોડીક મૂવમેન્ટ ઉપર આપી, પછી અહીંયા તમે જોઈએ તો અહીંયા 19 તારીખ 18 તારીખ પછી વન સાઇડ વેવ રહી, પછી 19 તારીખે જો તો ગેપ અપ રહી માર્કેટ, નીચે માર્કેટે સપોર્ટ અહીંયા લીધો 23,415 નો, પછી માર્કેટે થોડી મૂવમેન્ટ આપી, માર્કેટ થોડુંક ઉપર લઈ ગયું. પછી સેમ આપણે જોઈએ તો અહીંયા 21 તારીખે 20/21 તારીખે જોઈએ તો માર્કેટમાં ગેપ અપ માર્કેટ રહ્યું, પછી નીચે રહે, પછી થોડુંક માર્કેટે ઉપર મૂવમેન્ટ આપી. અહીંયા જોઈએ તો અહીંયા થોડીક મૂવમેન્ટ, અહીંયા જો કેન્ડલ થોડીક મોટી છે, અહીંયા જો તો સાઇડ વેવ માર્કેટમાં નાની કેન્ડલ અહીંયા જોવા મળે. પણ આપણે ફ્રાઈડેમાં થોડીક વોલેટાઇલ માર્કેટ, અહીંયા થોડીક મૂવમેન્ટ આપણે થોડીક વધારે અહીંયા મૂવમેન્ટ જોવા મળી છે. ઠીક છે. તો હવે યુનિયન બજેટ આવે છે 2024 નું. તો હવે આપણે જોઈએ તો યુનિયન બજેટમાં અહીંયા એફઓ માં આપણે જોઈએ તો એફઓ માં અહીંયા ગવર્નમેન્ટ અહીંયા એક રૂલ અહીંયા લાવી રહ્યા છે. જોઈએ તો એફઓ માં તો અહીંયા તમે જુઓ તો એફઓ માં અહીંયા આપણે જોઈએ તો એફઓ ટ્રેડિંગમાં આપણે અહીંયા એફઓ ટ્રેડિંગમાં આપણે જોઈએ તો સ્પેક્યુલર ઇન્કમ ને અંદર એફઓ ટ્રેડિંગ નાખવાની કોશિશ છે. જે પહેલા કેવું હતું, બિઝનેસ ઇન્કમમાં હતું. તો તમારે જો 2 લાખની ઇન્કમ હોય, 2 લાખની ઇન્કમ હોય તો એમાં 2 લાખની ઇન્કમ તમારી જો 2023 જો તમને અહીંયા આ વર્ષે તમને ગયા વર્ષે તમને જોઈએ તો ગયા વર્ષે તમને બિઝનેસમાં તમને 2 લાખનો પ્રોફિટ થયો હોય અને તમારો એફઓમાં 1 લાખનું લોસ થયો હોય તો 1 લાખનો પ્રોફિટ અહીંયા તમને ગણો અને અહીંયા ઇન્કમમાં તો એ તમને લોસ કવર અહીંયા ઇન્ક્લુડ થતો હતો. હવે તમને બિઝનેસમાં ઇન્ક્લુડ થતો હતો એફઓ ટ્રેડિંગનું. હવે તમારી એફઓ ટ્રેડિંગની જે બી ઇન્કમ હશે એ હવે સ્પેક્યુલર ઇન્કમમાં નાખી દે છે. અને ઠીક છે, તો હવે એ એડ થવાની છે. ઠીક છે. તો અહીંયા બિઝનેસ ઇન્કમમાંથી એને કાઢીને બટ વન સેલર આપણા સ્ટોક માર્કેટના ઇન્કમ જે સ્ટોક માર્કેટની જે તમારી જે પ્રોફિટ હશે, જે પ્રોફિટ એ તો માર્કેટ એ તો બિઝનેસ ઇન્કમમાં બી અત્યારે રાખી છે. ઠીક છે. એ તો એમાં જ અત્યારે એડ કરેલું છે. પણ જ્યારે એફઓ ટ્રેડિંગનું જે બી છે સ્પેક્યુલર ઇન્કમ છે, કેમ કે જો તમે લોટરી ગણો કે ક્રિપ્ટો ઇન્વેસ્ટ, એ કેમ કે અત્યારે લોટરી અને તમારી ક્રિપ્ટોકરન્સીની જે એવી ઇન્કમ છે એ અત્યારે સ્પેક્યુલરમાં ઇન્કમમાં બતાવી છે. તો અહીંયા બી એફઓ ટ્રેડિંગ ને બી હવે સ્પેક્યુલર ઇન્કમમાં, કેમ કે અહીંયા તમે મોસ્ટલી જુઓ તો તમારે મોસ્ટલી એફઓ ટ્રેડિંગમાં મોસ્ટલી છે ને 89% પબ્લિક લોસ કરતી હતી અને 11% ની માર્કેટમાં આપણે જોઈએ તો 11% ની માર્કેટમાં આપણે પ્રોફિટ કરતા. તો અમે એને એક માર્કેટમાં એક એને સારી એવું એમાં
પ્રોફિટ લોકો કરે એ માટે અહીંયાથી થોડુંક અહીંયા આમ જ સાવચેત માટે અહીંયાથી માર્કેટમાં એફઓ ટ્રેડિંગને સ્પેક્યુલમમાં નાખી દે છે, એટલે ઇન્કમમાં થોડુંક અહીંયા ઠીક છે. તો અહીંયા બિઝનેસ એકાઉન્ટમાં બિઝનેસ હતું ઇન્કમ, બિઝનેસ ઇન્કમમાંથી અહીંયાથી આપણે એમાં રિમૂવ કરનાર છે, ઠીક છે. અને સેકન્ડ તમે જુઓ તો અહીંયા એક બીજું બી છે કે એફઓ ટ્રેડિંગ ને ટીડીએસ સેકન્ડ આવે આ ઇન્કમ આ બજેટમાં. એફઓ ટ્રેડિંગ ને પછી ટીડીએસ જો બીજું બી છે કે એફઓ ટ્રેડિંગ નું બી આપણે ટીડીએસ માં ટીડીએસ ઇન્કમ ટીડીએસ માં ઇન્ક્રીઝ કરશે, ઠીક છે. ટીડીએસ જે આવે ટીડીએસ હોય બજેટમાં તો એફઓ ટ્રેડિંગ ઇન્કમ આ સેકન્ડ આ બી છે. અને જો એ નહીં થાય તો ઓપ્શન ટ્રેડિંગમાં જે છે તે ઓપ્શન ટેક્સમાં 30% આપણે તમે લાખ રૂપિયા કમાતા તો 30,000 ગવર્નમેન્ટને આપવા પડશે, એટલે 30% અહીંયા તો એ બી અહીંયા આપણે આ બજેટમાં જોવા મળશે. તો આ સેકન્ડ આપણે થર્ડ આપણે 30% છે. અને ટીડીએસ ની અહીંયા લખેલું છે કે ગવર્નમેન્ટ ઇન્ટ્રોડ્યુસ ધ ટીડીએસ એફઓ ઇન્કમ ટુ ઇન્ટ્રોડ્યુસ ધ બજેટ 2023 ક્રિપ્ટોકરન્સી ને જે અત્યારે 30% જે ટીડીએસ છે એ રીતે અહીંયા બી અહીંયા ક્રિપ્ટોકરન્સી ને બી ટીડીએસ લાગે છે, એટલે એફઓ માં બી ટીડીએસ લાગુ પડશે. તો અહીંયા એ રીતે વાત કરી છે. ટીડીએસ ઓન્લી ક્લેમ ફાયર રિટર્ન એમાં બી અહીંયા ટીડીએસ ને અને ફાયર રિટર્ન માં બી અહીંયા તમે બતાવી શકો, ઠીક છે. તો અહીંયા તમને હજી આપણે બજેટમાં અહીંયા રૂલ્સ લાવી રહ્યા છે, એટલે બજેટમાં 2024 ના બજેટમાં અહીંયા એડ કરવાની કોશિશ કરે. હવે જોઈએ તો ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં અહીંયા જોઈએ તો અહીંયા તમને મેં અહીંયા ડ્રો કરી રાખેલા છે, ઠીક છે. તો બજેટ આપણે જોઈએ તો હવે જોઈએ તો ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં જ્યાં સુધી માર્કેટમાં 23,580 ને બ્રેકઆઉટ ના કરે ત્યાં સુધી આપણે જોઈએ તો આ બ્રેકઆઉટ કરશે અને અહીંયા એક કેન્ડલ બને, બરોબર. એક ગ્રીન કેન્ડલ અહીંયા જોવા મળે તો હેમર કેન્ડલ, પિંક બાર બુલિશ આપણે પિંક બાર કેન્ડલ મળે, તેવી અહીંયા હેમર કેન્ડલ પિંક બાર કેન્ડલ મળી જાય. તો અહીંયા આપણે અહીંયા એક કેન્ડલનો બ્રેકઆઉટ મળે તો 80 આપણે જોઈએ તો ATM આપણે અહીંયા લેશું. તો આપણે જોઈએ તો 23,580 છે તો આપણે 23,500 તો આપણે અહીંયા ATM લઈ લેવાનું અને એમાં અહીંયા માર્કેટમાં અહીંયા પહેલા આપણે અહીંયાથી નીકળે છે 624 આપણે 644 આપણે નીકળી જઈશું, કેમ કે અહીંયાની રાહ જોઈશું નહીં, કેમ કે અહીંયાની માર્કેટ રિટર્ન થાય. જો આ બ્રેકઆઉટ થશે તો 580 નો બ્રેકઆઉટ થાય તો આપણે અહીંયા આ લેવલ બી આપણે જોવા મળે છે. અને નીચેનું લેવલ જોઈએ તો 23,415 જો 23,415 નું બ્રેકઆઉટ થશે તો આપણે 340 સુધીના લેવલ અહીંયા જોવા મળશે. 340 નું બ્રેકઆઉટ થાય તો 200 અહીંયા જોઈએ તો 23,300 ને બ્રેકઆઉટ થાય તો 60 23,260 અને 23,260 ના લેવલ બી જો આ લેવલે બ્રેકઆઉટ થશે તો માર્કેટમાં એક ક્રેશ થવાનું, માર્કેટમાં બહુ સેલર એક્ટિવ થશે અને સારું એવું નીચેના મુવમેન્ટ બી આપણે જોવા મળી શકે છે. એટલે આ સપોર્ટ લઈ માર્કેટ અહીંયાથી ફરીથી રિટર્ન થાય એવું આપણે અહીંયા જોઈશું અહીંયા. અને જો અહીંયા પિંક બાર બુલિશ અને હેમર કેન્ડલ અને બ્રેકઆઉટ મળે તો અહીંયાથી ફરીથી બાય કરશું, પણ અહીંયા ધ્યાન આપવાનું છે અહીંયા. ઓ રાઈટ અહીંયા તમે જો તો એકવાર અહીંયા જો અહીંયાથી સપોર્ટ લીધો છે, ફરીથી અહીંયાથી સપોર્ટ લીધો, અહીંયાથી સપોર્ટ લીધો છે. તો અહીંયાથી સપોર્ટ લે અને માર્કેટ ઉપર જાય તો એવું આપણે અહીંયા ધ્યાન આપશું. જો અહીંયાથી બ્રેકઆઉટ મળે તો 23,800 આપણે આ લેવલનું બી જોઈએ તો અહીંયા 800 નું લેવલ બી 822 નું બી આપણે જોવા મળી શકે. તો 822 તો આપણે આ લેવલનું બ્રેકઆઉટ મળે તો 755 તો 822 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે. તો આ ઇન્ટરડે ટ્રેડિંગમાં અહીંયા મેં તમને ઈઝી અહીંયા તમને લેવલ અહીંયા એક્સપ્લેન કરે છે. તો 1 hour ચાર્ટમાં બી તમને સેમ જ છે. જો તમે માર્કેટમાં અહીંયા એક્સપ્લેન કરેલું છે કે માર્કેટમાં નાના અહીંયા લેવલ છે, એટલે અહીંયા આપણે બહુ ધ્યાન રાખીને અહીંયા કેપ્ચર અહીંયા સ્વિંગ ટ્રેડિંગ કરીને અહીંયા ફટફટ આપણે 20 થી 30 પોઈન્ટ લઈને આપણે અહીંયાથી નીકળી જઈશું, ઠીક છે. તો આ બ્રેકઆઉટ કરશે તો આપણે આ લેવલ બી અહીંયા અને આ બ્રેકઆઉટ કરે તો આ લેવલ બી આપણે જોવા મળી શકે છે. છેલ્લે 23,200 નું આપણે લેવલ બી કાલે જોવા મળી શકે છે, ઠીક છે. હવે જોઈએ તો બેંક નિફ્ટીમાં જોઈએ તો આપણે બેંક નિફ્ટી જોઈએ તો 51,666, ઠીક છે. તો માઇનસ આપણે 51,666 આપણે જોઈએ તો લાસ્ટ ડે કરતા 121 પોઈન્ટ આપણે નીચે અહીંયા ક્લોઝ કરી છે. તો વન ડે આપણે અહીંયા વન ડે ચાર્ટમાં જોઈશું. તો વન ડે ચાર્ટમાં આપણે જોઈએ તો
તો અહીંયા આપણે જોઈએ તો એક મસ્ત રેડ કેન્ડલ અહીંયા જોવા મળી છે, જોઈએ તો અહીંયા એક વન ડે માં આપણે એક કેન્ડલ અહીંયા જોઈએ તો એક મોટી કેન્ડલ અહીંયા જોઈએ તો અહીંયા બાયર અને નીચે સેલર થઈ કે ગેપ અપ માર્કેટ ઉપર જો જોઈએ તો આપણે 50 મિનિટના ચાર્ટમાં જોઈએ તો આપણે માર્કેટમાં જોઈએ તો ગેપ અપ માર્કેટ રહે પછી માર્કેટમાં નીચે આવે છે, ગેપ અપ માર્કેટ નીચે પછી સાઇડ વેવ, ગેપ અપ માર્કેટ નીચે સાઇડ વેવ પછી છેલ્લા લાસ્ટ ટાઈમમાં માર્કેટમાં ઉપર મૂવમેન્ટ પછી નીચેની મૂવમેન્ટ. તો આપણે જોઈએ તો ફ્રાઈડેમાં આપણે જો માર્કેટમાં સારી એવી મૂવમેન્ટ ઉપર નીચેની જોવા મળી, પણ જો ગેપ અપ માર્કેટ નીચે આવ્યું પછી ફરીથી અહીંયા જો તો એક પિંક બાર બુલિશ કેન્ડલ બની, એના પછી માર્કેટમાં એને ઉપર મૂવે અને અહીંયાની સપોર્ટ લીધો તે 51773 નો આ લેવલનો આપણે જોઈએ તો આ લેવલનો એક સપોર્ટ લીધો છે, ઠીક છે. એક નાનો અહીંયા સપોર્ટ લીધો માર્કેટ અહીંયાથી નીચે આવ્યું, બરાબર. આ નીચે લાસ્ટ મોમેન્ટમાં આપણે નીચે જોવા મળ્યું છે. તો મંડે બી આપણે એ જ જોવાનું છે. આ વીકમાં આપણે જોઈએ તો વીકલી ચાર્ટમાં બી એકવાર જોઈ લઈએ. તો વીકલી ચાર્ટમાં જોઈએ તો અહીંયા જોઈએ તો એક મોટી કેન્ડલ આપણે જોઈએ તો એક સારી એવી ગ્રીન કેન્ડલ અહીંયા જોઈ મળે. જો હવે જોઈએ તો માર્કેટમાં આની ઉપર અને 50% જોઈએ તો અહીંયા આપણે આ લેવલ આપણે જોઈએ તો આ 50% અહીંયા 50% થાય તો આપણે આ લેવલ આ કેન્ડલની 50% આ થાય, ઠીક છે. તો આપણે 50% 50,900 આપણે આ લેવલ બી આપણે નીચે ટચ કરવા નીચે બી આવી શકીએ છે. તો આપણે 50% ની પછી રીટેસ્ટ કરી ફરીથી માર્કેટમાં ઉપરની મૂવમેન્ટ બી જોવા મળી શકે છે. એટલે આપણે જ્યારે બી મોટી આવી કેન્ડલ વીકલી કેન્ડલ બને ત્યારે બી જુઓ તો 50% આપણે રીટેસ્ટ કરવા નીચે આવીએ છીએ પછી અહીંયાથી માર્કેટમાં ઉપરની મૂવમેન્ટ જોવા મળે છે. તો ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે 5 મિનિટના કેન્ડલમાં જોઈએ તો અહીંયા તો એક માર્કેટ અહીંયાથી જુઓ તો એક સાઇડ વેવ માર્કેટ છે, અહીંયાથી જોઈએ તો આપણે અહીંયાથી તે આ લેવલ સુધી તો આપણે અહીંયાથી જોઈએ તો કયા દિવસથી આપણે 19 તારીખથી કન્ટિન્યુ આપણે જોઈએ તો 19 તારીખે નહીં 19 તારીખ 20 તારીખથી જો આપણે 19 ના હા ચેક અહીંયાથી જોઈએ તો 19 થી આપણે જોઈએ તો 20 તારીખથી તો 20 તારીખથી જોઈએ તો 20 તારીખે જોઈએ તો 20 તારીખે જોઈએ તો આપણે માર્કેટમાં અહીંયાથી ગેપ ડાઉન માર્કેટ રહ્યું પછી થોડીક ઉપર ગયું પછી અહીંયાથી જોઈએ તો માર્કેટને નીચે મૂવમેન્ટ આપી એટલે જોઈએ તો આપણે આ લેવલથી આ લેવલમાં આપણે સાઇડ વેવ વધી આપણે છે. જ્યાં સુધી આ માર્કેટમાં આ લેવલનો બ્રેકઆઉટ નહીં કરે ત્યાં સુધી આપણે ઉપરની મૂવમેન્ટ ત્યાં સુધી આપણે થોડી ક્વોન્ટિટીમાં કામ કરવાનું છે, જ્યાં સુધી આપણે વેટ કરવાનો છે. જ્યારે બી આ લોટની આ વચ્ચેની માર્કેટ આ હોલ્ડ કરી માર્કેટ બેજો એની અંદર માર્કેટમાં આપણે ક્યારે જો કરવું હોય તો નાના એવા કેપિટલથી આપણે એક આધ લોટથી આપણે અહીંયા કામ કરશું અને પછી એને આપણે સપોર્ટથી અને રેઝિસ્ટન્સથી આપણે નીકળી જવાનું. તો અહીંયા મેં તમને કીધું છે કે આ લેવલનો બ્રેકઆઉટ કરે 751 760 ને આપણે જોઈએ તો 900 આપણે અહીંયાથી એટલે આપણે જોઈએ તો 100 પોઈન્ટ અહીંયાથી આપણે 40 થી 50 પોઈન્ટ અહીંયાથી મળે તો 40 થી 50 પોઈન્ટ લઈને આપણે અહીંયાથી નીકળી જવાનું. અહીંયા તો જો બ્રેકઆઉટ કરે તો આ લેવલ આવે તો આપણે 500 અહીંયા જોઈએ તો 51500 થી આપણે જોઈએ તો અહીંયાથી 150 પોઈન્ટ તો આપણે તો બી અહીંયા 40 થી 50 પોઈન્ટ મળે તો અહીંયાથી આપણે નીકળી જઈશું. અને આ બ્રેકઆઉટ કરે તો આપણે અહીંયાથી સારી એવી મૂવમેન્ટ મળે છે. તો આપણે અહીંયા જોઈએ તો આ લેવલ આપણે 51200 નું જોઈએ તો પછી ત્યાંથી 51200 થી જોઈએ તો 50915 નું લેવલ આપણે અહીંયા તો અહીંયા સારી એવી અહીંયા 200 પોઈન્ટ ની છે તો આપણે અહીંયાથી આપણે અહીંયા ટ્રેડ કરશું, ઠીક છે. જ્યાં સુધી માર્કેટ આ રેન્જની માર્કેટ અહીંયા હોલ્ડ કર્યું છે ત્યાં સુધી આપણે જોઈએ તો નાની એવા એકાદ લોટ થી આપણે કામ કરશું. આપણે એમાં એકાદ લોટ થી આપણે 30 થી 40 પોઈન્ટમાં આપણે બેટર અહીંયા જોવા મળશે. જો આ માર્કેટમાં આપણે જોઈએ તો માર્કેટમાં જો આ બ્રેકઆઉટ મળે આપણે 51940 નો તો આપણે 122 અને ઉપર લેવલ 233 ઠીક છે. તો આપણે અહીંયા 122 ને 233
244 રાખીએ, ઠીક છે, 244, 267, 122, આ લેવલને બ્રેકઆઉટ કરશે તો સીધે સીધા આપણે જોઈએ તો 266 લેવલ બ્રેકઆઉટ મળે એટલે આપણે ઉપર ને પછી એને લેવલને આપણે બ્રેકઆઉટ મળશે તો આપણે આ લેવલ આપણે જોવા મળશે. અને જ્યાં સુધી માર્કેટમાં આ લેવલ બ્રેકઆઉટ ના કે 51,200 આપણે 51,215 નો બ્રેકઆઉટ ના મળે ત્યાં સુધી આપણે અહીંયા વેઇટ કરશું. જો આ બ્રેકઆઉટ મળી જાય આપણે કાલે, જો આ રેન્જમાં માર્કેટ ઓપન થાય, આ રેન્જની અંદર માર્કેટ હોય અને થોડોક ટાઈમ અહીંયા જો તવ્યા પર અહીંયા હોલ્ડ કરે, અહીંયા થોડો ટાઈમ હોલ્ડ કરે, પછી માર્કેટમાં બ્રેકઆઉટ, જો આ હોલ્ડ કરે માર્કેટ કાલે અહીંયા અને પછી જો આ લેવલને બ્રેકઆઉટ કરશે તો અહીંયાથી આપણે સીધા નીચે આપણે નીચેના લેવલ બી આપણે સારી એવી મૂવમેન્ટ જોઈએ. પછી અહીંયા જો ગેપ અપ અહીંયા છે તો આ ગેપ આ માર્કેટમાં અહીંયા 51,700 નું લેવલમાં અહીંયા માર્કેટ ઓપન થાય અને થોડો ટાઈમ અહીંયા હોલ્ડ કરે અને પછી બ્રેકઆઉટ મળશે તો 51,900 ને 51,900 પછી 52,122 અને પછી જોઈએ તો 52,266 નો લેવલ આપણે જોવા મળી શકે છે. ઠીક છે, તો અહીંયા મેં તમને આ લેવલ તમને એક્સપ્લેન કર્યા છે. ઠીક છે, તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો, લાઈક કરજો અને વધુને વધુ શેર કરજો. ઠીક છે તમારા મિત્રોને. થેન્ક યુ ફ્રેન્ડ્સ.